હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે તો છે ને જવાનું છે, આ છે ને ભાઈ છે ને અમારે, એનું રિઝલ્ટ લેવા જવાનું છે. અને તમે બધા કોમેન્ટ કરતા હતા ને એનો જવાબ છે. તમે કહેતા હતા ને કે તમારા મમ્મી પપ્પાનું ઘર કયું છે, ને આ છે ને મારા મામાનું ઘર છે. એટલે હાર્દિકના પપ્પા છે ને એના મામાનું છે ને, એટલે અમે છે ને અહીંયા જ રહી છીએ. હાર્દિકભાઈ નાના છે ને તે 3 મહિના અમે છે ને ડાયલના છે મારા મામાની ને ત્યાં રોકાણા હતા. તો આ મારા પપ્પાનું ઘર નથી પણ મામાનું છે. આ બહુ રાખે છે અમને, એટલે પહેલેથી અમે અહીંયા જ આવી જઈએ. અને મારા પપ્પાનું ઘર છે નાના ખુટવડા. હાર્દિક નાના ખુટવડા છે, ત્યાં લગ્નમાં આવેલા છે અમે, પણ હજી ત્યાં નથી ગયા, જવાનું છે હજી. કા તો બધા કોમેન્ટ કરતા હતા ને કા કે તમારે રોકાવાનું છે. હા, મામાને ઘરે છે. આ મામા તમારે કોણ થાય? મારા મામા છે. એટલે આમ બધા કોમેન્ટ કરતા હતા. એ કહે કે તમારે ઘરે નથી જવાનું, એ કે આ કોનું ઘર છે એમ. આતાનું ઘર છે ને, આપણે આતાને ઘરે જ રોકાવાનું છે હાર્દિકના, ને મારા મામા છે એટલે આપણે અહીંયા જ રહેવાનું છે. અહીંયા હજી આપણે 5-10 દી રોકાવું ને પછી સુરત જવાનું છે. તો 5 દી થઈ ગયા છે, પછી 10 દી રોકાઈને જવાનું છે. હાર્દિકભાઈ વેકેશન ખુલે ને ત્યારે ત્યાં લગન અહીંયા જ રોકાવાનું છે. અમારે તો ભોલાભાઈ ને આજ વેકેશન પડી ગયું ને એનું રિઝલ્ટ લેવા મારે ને ભોલાને મામાને જવાનું છે આગળ સ્કૂલે. કાંઈ નહીં, વિડીયોમાં મને રહેજો, આપણે રિઝલ્ટ લેવા જવાનું છે. પછી ને ફેમિલી આપણે આવી ગયા ભોલાભાઈની સ્કૂલે. રિઝલ્ટ છે કાં ભોલા? હા, પોલો ભણવા આવે 4-5 કિલોમીટર છેટો. જો સરસ મજાની સ્કૂલ છે. આ સ્કૂલ છે, એની અંદર જો બધા રિઝલ્ટ લેવા આવી ગયા છે. અને આપણે જવાનું છે ભોલાનું રિઝલ્ટ લેવા. જો સ્કૂલ બહુ સારી છે. જો જવાનું છે રિઝલ્ટ લેવા, અને સ્કૂલ એ બહુ સારી છે. તો ફેમિલી આપણે પેપર લઈ આવ્યા ને હવે સાહેબને મળવા જવાનું છે, પ્રિન્સિપલને. ચાલો પ્રિન્સિપલ માં આટો મારી આવી, થોડીક ભલામણ કરી દઈએ ભોલાભાઈની. બધા વાલી બાલી બધા આવી ગયા છે, સ્કૂલ બહુ મોટી. તો ભોલાભાઈનું રિઝલ્ટ લઈ લીધું ને શરબત પીને જવાનું છે ઘરે. કેમ જો બધા વાલી માટે શરબત બનાવ્યું, ગોળીવાળી શરબત. શરબત પીને પછી જવાનું છે આપણે ઘરે. તો ફેમિલી આપણે ભોલાભાઈનું રિઝલ્ટ લઈને ઘરે વહી આવ્યા છીએ. ને હવે જો મમ્મી, હાર્દિકના મમ્મી જોવે છે, એને ખબર પડે કેટલીક ટકાવારી આવી એમ તમને કહે છે, ઉપ્યું છે. તો હા, જો રિઝલ્ટ લઈને વી આવ્યા ઘેરે ને અમારે જોવે છે મેડમ કેટલા ટકા આવ્યા. ક્યાં બતાવે? ક્યાં? હા, ખબર તો પડે. A ગ્રેડ પાસ. તો કાંઈ નહીં, ભોલા કાકા પાસ થઈ ગયા. કોંગ્રેચ્યુલેશન ભોલા. થોડીક મહેનત કરવાની જરૂર છે. એ ટીચર એના એ જ કહેતા હતા, થોડીક મહેનત કરે ને તો એ કે 90 આજુબાજુ કે ટકાવારી આવે કે. ભાઈ એને ટીચરે કીધું હતું કે ભોલાભાઈ ફોન જોતા હશે એમ. 8 પાસ થઈ ગયા, 9માં આવી રહ્યા ભોલાભાઈ ને. ટકાવારી હાર્દિક જેટલી છે. હા, સારું છે એમ. મહેનતની જરૂર છે એને. નહીં, સ્કૂલે સારી છે એમ, ટકાવારી આવે ને. એક બીજી ભોલા કાકાને ફરિયાદ હતી, ભાઈબંધ દોસ્તારી કે બસમાં હશે એ કે થોડુંક રમવામાં જેવું છે એમ, એને ટીચર કહેતા હતા. ખ્યાલ તો હોય ને એને એમ. ને આવીને જો ભોલાભાઈ ફોન જોવા મળ્યા છે. કાંઈ નહીં તો કહી દેવાનું. પૈસા કેટલા બગાડે છે મામાની? 50,000 રૂપિયા ફી છે. 50,000 ફી છે તો એને એટલી સામી મહેનત કરવી જોઈએ ને. એને એમ થવું જોઈએ મારા મા બાપ કેવી રીતના પૈસા ખર્ચીને મને ભણાવે છે, એમાં ધ્યાન આપવું જરૂરી છે એને. કાંઈ નહીં, હાલો આપણે થોડુંક કહેવું એને. કાંઈ નહીં, આપણી રીતે કહી દેવું, ફોન બોનમાં ઓછું જોવાનું. ને જો આ અમારે મોરબો બનાવતી કેરી ખમણતી હતી, એટલી ખમણી એટલી બાકી છે. તો મેં કીધું લાવ હું ખમણી દઉં. ખમણી તમે જ્યાં દીદી હું રેવી થોડીક બાકી હતી કરી, પછી હવે બાકી છે. કાંઈ નહીં, હાલ હું ખમણી દઉં. સારું, હાલો આપણે મોરબો બનાવવાનું છે ને કેરી ખમણવાની છે. તો કેરી આપણે પેલા ખમણી કેરી ખમણે છે ને, જો એટલી ખમણી છે, એટલી બાકી છે. મોરબો બનાવવાનો છે કા? હા. કાંઈ નહીં, હાલો મામી આવી ગયા છે. કપડાં હૂકવી તો ધોવા જતા. અને આ જો વાંચવા લખવામાં ધ્યાન આપજો, ફોન નથી જોવાનો કોઈને. જો મામા ખીજાય છે. જો આ તો એને છે નીકળ્યા ફોન જ જોયા કરે, જો ગેમ રમ્યા કરે. જો ભોલા કાકા જો કપડાં હૂકવે છે. મામી કેટલા ટકા વારી આવી એમ પૂછો ખરા? કેટલી આવી ભાઈ? 13.8%. તો હારી કહેવાય, વસૂલ થઈ જાય મારે 23,000. હાર્દિક ને એટલા જ છે. રૂંગા કેમ આવવા મને? જો હજી ટકાવારી આવે ને તો હજી ફોન લીધો ને તમારે. આને અમારે ફોન એટલે નીકળ્યો ફોન જ એનો કઈ નહીં આવે તેને ભાભી હાર વળાઈ દેવો સુરત. વિડીયો બનાવવા લાગશે હાર્દિક અરે.
અમારે વિડિયા ને બનાવો ભણાવવા મેકલો એવું છે તો કઈ નહીં તો ટાઈમ વિડિયા બનાવવા નહીં મેકલો એમ નહીં 5 વાગે રજા પડી જાય કે તે બનાવવાના હોય અમારે આખો દી ન હોય તો હાલે ને હા તો હાલે તમે હા અમારે આખો દી વિડિયા ન હોય અમારા હાર્દિકભાઈ ને તો 5 વાગે જ હોય જો કાંઈ નહીં હાલો હવે છે ને આપણે અહીંયા મોકલી દો તો અમારે યારે ભણવા હા એમ જ કરવા હાર્દિક કવરાવે છે ને બહુ સારી છે નિશાળ રાળગોળ ને કે આ છે ને અમારી ફેમિલી છે અને તમે ફેમિલી કોમેન્ટ કરતા હતા ને કે તમારા મમ્મી પપ્પાનું ઘર કયું છે આ મારા મમ્મી પપ્પાનું ઘર છે તમે બધા કહેતા હતા ને કે આ કોણ છે આ મારા માવતર જ છે જો મને છે ને બહુ હાર્દિકને મોટો કર્યો ને તો આ મામી જ તે કા બહુ ધ્યાન રાખે છે તો ફેમિલી હવે છે ને કોમેન્ટ કરો ને એનો જવાબ છે હો આ મારા માં છે ને આ મારા પપ્પા છે જો બહુ હાંસવી અમને ને અમે જે આવીએ ને ત્યાં અહીંયા જ આવીએ છીએ તમે કોમેન્ટ કરી હતી ને બધાએ કે આ કોણ છે તમારા આ મારા મામા અને મામી છે પણ અમે આને માવતર જ માનીએ છીએ તમે ક્યાં જાવ છો અમે જઈ મેલડીમાં પગે લાગવા જો મેલડીમાં જાય છે પગે લાગવા અમે ક્યાં ને દરિયે હા તમે જઈ આવ્યા હા પેલા ભાણિયાને મુહૂર્ત કરવા દેવાય હા અમે તો બરાબર યાદ કરીએ તમે ક્યારે આવશો સૂર્ય કાકા પગે લાગવા મામા એ છે ને નવી ગાડી લીધી કે તે અમે જઈ આવ્યા કા મામી હા તમે હવે જઈ આવ્યા ને હવે અમે જઈએ હા હવે નવી ગાડી લઈને મામા ને મામી જાય છે કા દર્શન કરતા આવીએ હમણાં આવી હા ને ઘેરે કઈ કામ હોય તો એ લાવવાનું હોય તો લેતા આવજો આ મામાનું ઘર છે ને ડ્યાલ છે કા હા અમે જઈ નાખી હા ડાયલે જાય છે બધર ફાર્મે જમીન વાવી હા વદર ફાર્મે જમીન રાખે છે વાવે છે કઈ નહીં હાલો મામાની જાય છે હાર્દિકભાઈ જવાનું હતું પણ મેં કીધું તડકાનો છે ને રે નહીં ને અમારા કાળા ભાઈ છે ને જાય છે કા ને દીદીબેન હુતા છે ભાઈ ઈસકો નાખે છે ને મામા જો રેડી થઈને હાલવા મીડ્યા છે તમારે જવાનું છે હાલવા ગુવાનું શાક ને રોટલા આવો બધાય જમવા આવી જાવ હાલો હાર્દિકભાઈ વિડીયો કરે છે અમે બધા ખાઈ છે ને ગુંદાનું આંથડું સમજો ગુંદાનું આથણું છે પછી ગવારનું શાક છે અને રોટલા છે મસ્ત છે સાસ છે પછી એમ જો આવું છે તાર પપ્પા થશે ખાવામાં નથી તમારા પપ્પા તો અલગ હોય ઈ જો ખાટલે બેઠા તમારા પપ્પા અલગ ખાવા હાલો બધા જમવા આમાં દીદી બેન જાય ઉતા છે પડે કે ખાટલે એટલે આપણે ખાટલે બેસી જા ખાવા દીદીને ધ્યાન દે ને ખવાય દે બે દીદી ચંગી અહીં ઉતી છે એસ ટિંગી શિવાની હું કરશું રેમ છો તાતા કહેજો બધાને તાતા કહેતો તાતા કહેવાનું હા હાલો ખાઈને મળશું તો ફેમિલી છે ને મામા ને ડાયલે ગયા હતા ને મેલડીમાં એ આવી ગયા છે બોલ જો દર્શન કરી આવ્યા જો દર્શન તો કરવા ગયા પણ આમ તો જો તમે કેટલી વસ્તુ લાવ્યા જો અમે જ્યાં માતાજી ગાડી લીધી અમે દર્શન કરવા નહોતા ગયા છે એટલે હા અમે ગમે વસ્તુ લાવી ઘરમાં અમે માતાજીને પેલા જવાનું કરવા જાય જો ફેમિલી કેળા લાવ્યા બટેકા પછી દીદી હાટું મોસંબી પછી જો આ પેંડા છે ને જવા કર્યા હતા પ્રસાદી છે અમારી સોડી હાટું કેરી લાવી ને કેરી લાવ્યા શિવાની માટે હલવો તો નીચે કેવી છે કેવી ગળી છે કેરી દો જો કેરી લાવ્યા અને આમ જો ફેમિલી આમ જો આ છે ને મેલડીમાં નાળિયેર વધેર્યો ને બે નાળિયેર ઊભા ફાટ્યા જો તમે મામીને છે ને અમારે મેલડીમાં ઉપર એટલી શ્રદ્ધા બધું એમાં છે અમારે જો બે ક્યાં તમારી ઘોડે આવતું આ ક્યાં વધેર્યા સેલાવાળા મેરડીમાં બે અહીંયા જ વધેર્યા કે નહીં એક એક માળવાની કરાણી વસાડે બેઠા હા ન્યા વધેર્યું હા એક ના વધેરું બે મેરડીમાં એક જ છે હા પણ એને નોખા હાલીને ડોહીમાં બારીઓવાળાના હતા ને તેને ના થાનક કરેલું છે તે આમ તો જો બે નાળિયેર ઊભા ફાટ્યા અમારે એટલી શ્રદ્ધા છે હો તમારે શ્રદ્ધાને વિશ્વાસ અને અહીંયા મામા દરતા ગયા ને હા ત્યારે અમારે કોઈ ગોદરું જ નતું પાથરું કોઈ નતું 5 જ જણા હતા. દીદી બેન આમ જો મોસમ બોલે પેટી ખાય છે ને મારે કેટલું બધું લઈ આવ્યા હા ને ઊંધી, કેરી દીદીને બકાલો ને એવું કેરી લાવ્યા છે બકાલો ને કેળા જો. બધું ઈ તો હું કહું છું આ કેટલું લાવ્યા આખી સોળી જ લાવ્યા આમ જો વટાણા સોળા વટાણિયા સોળા કહેવાય વટાણા તને સોળા હાકા ટેટી ભાવે ને તે તારે હાટુ હાકા ટેટ લાવે લીંબુ લેતા ચીવડા આવ્યા ભાવે ને મારી હાટું કાકડી લાવ્યા જો કેવડી મોટી મોટી કાકડી છે જો બે દીધા ઠળિયા લાવતી તે ખાતી તે ઉભાડી ગઈ મારા માં છે મને એટલી હાસે બોલો આ
પછી હું એને માં ન કહું તો હું કહું બોલો કાંઈ ન હોય ભાડે બહુ હાસવે હો. હોંગું હોય ના ન હોંગું હોય એમાં. ઈ કે તમને ઈ કે છે ને ત્યાં સુરત ઈ કે આવું ન હોય કે આઈ થોડાક દી રહ્યો ને તો સારું ખાવ એમ કે જો હાલે ત્યાં થોડું હોય આવું એમ. બે ભાઈ મોરો તો ફેમિલી આવી જાવ જમવા. આ રોટલા છે, આખી સોળીનું શાક છે અને મામી છે ને પીરસે છે, બધાને દે છે. પેલા ડીશ હાલો આવી જાવ જમવા. જો મામા ને છે ને જમવા બેહો હવે. હાર્દિકભાઈ શેનું શાક ખાશો? સોરી હે હાર્દિક ખાડું થી આ સોળી લેવા વટાણા નકર ઈ છે ને કે શાક ખાતો નથી ને એટલે કા સોળીનું આખી સોળીનું છે. કેમ તમારે જમવા બેહવાનું છે ને? મારે લીધી જમવાનું નથી, ખવાઈ ગયું છે. શું ખાધું? હે સારું સારું. જો મામી છે ને કેળા લાવ્યા, ટેટી લાવ્યા, કેરી લાવ્યા. એ તાર ખાવાનું છે? ના એની મમ્મી પાસે આવવું છે એટલે ઈ કે એટલે હું ફોન આપું. પછી સારું સારું બધું ખવાઈ ગયું છે, નાન ખટાઈ ને એવું બધું હા ને શ્રીફળ ને એવું બધું પ્રસાદી લાવ્યા તો પેંડા ને એવું ખવાઈ ગયું છે એટલે ભૂખ નથી ને આપણે જમવાનું નથી. તો કાંઈ નહીં બેહો હાલો અમે જમી લઈએ. હાલો જો જમવાનું દે છે મામા ને મામી. હાલો જમવા. તો ફેમિલી આપણે જમી લીધું છે અને છે ને જમીને છે ને આ ખેતરમાં વહીએવા છે કેમ કે ખેતરમાં બધાને હોવાનું છે, પથારી થઈ ગઈ છે અને આ બધા જો ગેમ રમે છે ફોનમાં. જો પથારી થઈ ગઈ છે. કોને કોને ખેતરમાં હોવાનું છે? અહીં હોવાનું છે અને આપણે તો છે ને ઘરે હોવાનું છે. કાંઈ નહીં સારું હાલો હોઈ જાય હવે. હજુ તો વિડીયો એડિટિંગ કરવાનો છે. લાટ કામ છે દેવ શિવાની અને એના પપ્પા છે ને આમ હોતા છે. કાંઈ નહીં સારું હાલો મળીએ એક નવા વિડીયો સાથે. ચારણ બધાને જય માતાજી. બાય બાય. હોઈ જાવ હાલો હોઈ જાય અમે તમને બધાને.